નમસ્કાર, આપની સાથે હું છું હિના. ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જેની હવે વાત ના થાય, એક પછી એક એટલી સુપરહિટ ફિલ્મો હવે આપની સામે આવી રહી છે કે આપણે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બસ એક ગુજરાતી ફિલ્મ જોઈ લઈએ એટલે દિવસ બની જાય. આવી જ એક ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, વાહલીને મારે એટલે વાત કરવી છે કે તમારા ઘરમાં કોઈક તો એવું હશે કે જેને તમે બહુ જ પ્રેમ કરતા હશો. આ ફિલ્મ એ સંબંધોને રજૂ કરશે. આ ફિલ્મ એ પિતા પુત્રીના સંબંધને રજૂ કરશે કે જે દરેક ગુજરાતી પરિવારની એક છબી હશે. તો બસ આ જ ફિલ્મની ટેલેન્ટેડ સ્ટારકાસ્ટ સાથે આપણે મળી લઈએ કે આખરે આમાં કોણ છે અને કોણ તમારા દિલ સુધી પહોંચવાનું છે. બહુ એક્સાઇટેડ છું. એક મહિનાની અંદર બીજી ફિલ્મ છે મારી, અને આઈ હોપ જેવું મારી ફર્સ્ટ ફિલ્મને પ્રેમ મળ્યો ગુજરાત દ્વારા એવું જ પ્રેમ આ ફિલ્મને પણ મળે. અને બસ એક્સાઇટેડ છું, ફિંગર્સ ક્રોસ છે. એક વસ્તુ ચોક્કસ કહીશ કે મારી ગુજરાતી પહેલી ફિલ્મ છે અને અત્યાર સુધી મારા આટલા વહાલા પ્રેક્ષકોએ મને ગુજરાતી રંગભૂમિ ઉપર સિરિયલોમાં, ફિલ્મોમાં ખૂબ બધો પ્રેમ આપ્યો છે અને આઈ એમ શ્યોર કે વાલી પણ એમને ખૂબ જ ગમશે. કારણ કે વાલી બિકોઝ મારી પહેલી ફિલ્મ છે એટલા માટે નહીં, પણ મારા પણ દિલની ખૂબ જ નજીકનો સબ્જેક્ટ છે, ખૂબ જ નજીકની વાર્તા છે અને મને પણ એ કામ કરવાની ખૂબ જ મજા આવી છે. અને એક લાગણીની વાત છે, એક ફૂલ એન્ટરટેનમેન્ટ ફોર ફેમિલી કહી શકે એવી ફિલ્મ છે વાલી. એટલે હું બધા જ ગુજરાતના મારા વહાલા પ્રેક્ષકોને અપીલ કરીશ કે પ્લીઝ પોતાના નજીકના સિનેમાઘરોમાં આવીને આ ફિલ્મ ચોક્કસ જુઓ. હું બહુ જ એક્સાઇટેડ છું, બહુ હેપી છું અને ખાલી એ જ ઈચ્છું છું કે તમે બધા જ ફિલ્મ જુઓ અને આ વહાલી ફિલ્મને એટલો જ બહાલ આપો. થેન્ક યુ સો મચ. આખરે દર્શકો આ ફિલ્મને કેટલું પસંદ કરી રહ્યા છે. અદ્ભુત એકદમ પરફોર્મન્સ જે સચિનભાઈ પરેખ, ભાવિન ભાનુશાલી અને બોલિવૂડનો જેને અનુભવ છે એવી આપણા હિરોઈન મજલ વ્યાસ, ખૂબ સરસ પરિવાર સાથે અને એક સમાજને મેસેજ, એક બાપ દીકરી વચ્ચેનો પ્રેમ તથા અત્યારની પેઢી જે પૈસો જોઈને જે પ્રેમ કરવામાં આવે છે, એક સમાજને એક સારો મેસેજ આપતી જે એક મૂવી છે. ખરેખર એક બહુ સરસ મજાનો મેસેજ છે કે એક બાપ કેવી રીતે એક છોકરાને કેવી રીતે મેન્ટેન કરે, છોકરીને કેવી રીતે, और अगर બાપનો સપોર્ટ હોય છે તો છોકરી કેવી રીતે આ સમાજમાં આગળ વધી શકે છે. બહુ સરસ મજાની મેસેજ આપ્યો છે. પિક્ચર બહુ મસ્ત, 100% બસ. અને એમાં પાત્ર છે મમતાબેનનું સખતનું. બહુ સરસ મૂવી છે ને એક્ટિંગ બધાની બહુ સરસ છે અને બહુ ગમ્યું મને આ મૂવી. તો જ્યાં લાગણી હોય અને જ્યાં સંબંધો હોય અને એ જ હોય ગુજરાતી ફિલ્મ. પિતા પુત્રીના સંબંધને જો એ અનુભવ કરવો હોય તો તમારે આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ક્યાંય તમારે નથી જવાનું, કોઈ રાહ નથી જોવાની. આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે, આપણા કલાકારો છે, બસ એમને નિહાળવાના છે અને હસતા મોઢે બહાર નીકળવાનું છે. ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.